નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો, સની ટોલ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મારા વહાલા ખેડૂત મિત્રો, અત્યારે ખેતીમાં જમીન સમતલ હોવી એ કેટલી જરૂરી છે તે તમે સૌ જાણો છો। જો અત્યારે જમીન સમતલ ન હોય તો પાણીનો બગાડ પણ વધુ થાય છે અને પાક પણ એક સરખો થતો નથી। એટલા માટે અત્યારે ગુજરાત સરકાર લેન્ડ લેવલર અને લેસર લેવલર પર જોરદાર સહાય આપી રહી છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આમાં કેટલી સહાય મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે અધૂરી માહિતી તમારું નુકસાન કરાવી શકે છે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વહાલા ખેડૂત મિત્રો। અને મારા વહાલા ખેડૂત મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ ફોર્મ ભરાય છે, જેની તારીખ છે 27/3/2026 થી 26/4/2026 સુધી તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ખેડૂત મિત્રો। તો હવે ખેડૂત મિત્રો, આપણે સહાય કેટલી મળશે તે પણ હું તમને જણાવી દઉં કે લેન્ડ લેવલરે સામાન્ય રીતે આમાં તમને ઓછામાં ઓછી રૂપિયા 12,000 થી લઈને મહત્તમ રૂપિયા 70,000 સુધીની આમાં સહાય મળવા પાત્ર છે। તેમજ લેસર લેન્ડ લેવલર પર તમે લેસર ટેકનોલોજી વાળું લેવલર લેવા માંગતા હોય તો સહાયનો આંકડો પણ આમાં મોટો છે। એમાં રૂપિયા 1,08,000 થી લઈને પૂરા 2,00,000 રૂપિયા સુધીની તમને આની અંદર સહાય મળવા પાત્ર છે મારા વહાલા ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સાધનની ખરીદી તમારે ક્યાંથી કરવાની રહેશે? તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સાધનની ખરીદી તમારે ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થામાં પાસ થયેલ હોય અને આઈ ખેડૂત પોર્ટલ પર જે મોડલ રજીસ્ટર હોય એવા ઓથોરાઇઝડ ડીલર પાસેથી તમારે ખરીદી કરવાની રહેશે। અને જો ખેડૂત મિત્રો તમે ગમે ત્યાંથી ગમે એ ડીલર પાસેથી આ મશીનની ખરીદી કરશો તો તમને સબસિડી મળવા પાત્ર નહીં રહી। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરતી વખતે અથવા મંજૂરી પછી તમારે જે ડોક્યુમેન્ટ જરૂરી છે તે પણ હું તમને જણાવી દઉં। પહેલું, 7/12/8 નકલ, બીજું આધાર કાર્ડ, ત્રીજું બેંક પાસબુક અથવા કેન્સલ છે, ચોથું જાતિનું પ્રમાણપત્ર જો SC ST કે અન્ય અનામત કેટેગરીમાં આવતા હોય તો, પાંચમું સંયુક્ત ખાતેદારનું બાંહેધરી પત્ર જો જમીન એકથી વધુના નામ હોય તો બીજા ખાતેદારનું સંમતિ જોશે આની અંદર, છઠ્ઠું ખરીદીનું પાકું બિલ, સાતમું સાધન સાથે તમારો ફોટો અને સાધનનો અલગથી ફોટો પણ જોશે, આઠમું ટેકનિકલ વિગત તરીકે RTO પાસિંગ, સિરિયલ નંબર અથવા IMEI નંબર જોશે ખેડૂત મિત્રો, નવમું અરજીની સહીવાળી નકલ જોશે, ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને સહીવાળી નકલ જોશે ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતી સંપૂર્ણ ડોક્યુમેન્ટની લિસ્ટ। આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે એટલે કે આ યોજનાના ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જવાનું છે। તેની અંદર ખેતીવાડી યોજના પસંદ કરવાની છે અને તેમાં જઈને આ અરજીનું ફોર્મ ભરવાનું છે। અને જો તમને આ ફોર્મ ભરતા ન આવડે તો તમે તમારા ગ્રામ પંચાયતમાં આવેલા VCA પાસે પર જઈને અથવા તો નજીકના સાયબર કેફેમાં જઈને આ ફોર્મ તમે ભરાવી શકો છો। અને ફોર્મ ભરાઈ જાય એટલે તેની પ્રિન્ટ કાઢી તેની અંદર સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તાલુકામાં આવેલા ગ્રામ પંચાયતને ત્યાં જઈને આ ફોર્મ છે તે સબમિટ કરવાનું રહેશે ખેડૂત મિત્રો। તો મારા વહાલા ખેડૂત મિત્રો, 26 એપ્રિલ છેલ્લી તારીખ છે, તો રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેજો। જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી એ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે ખેડૂત મિત્રો। અને જો તમે આપના આ ચેનલ ઉપર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને હવે તમારે બીજા કઈ સાધનની માહિતી જોઈએ છે તે કોમેન્ટની અંદર કોમેન્ટ કરી દેજો। હવે આપણે મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધીમાં બધાને જય જવાન જય કિસાન।